لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله تبارك وتعالى: بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. આજની આ મુબારક રાત આપણા ચોથા ઇમામે ઝૈનુલ આબિદીન અથવા સૈયદુસ સાજિદીન અથવા બીમારી કરબલા અથવા અલી ઇબ્ન અલ હુસૈન અલૈહિસ્સલામની વિલાદતથી મનસૂબ છે. ઇમામની જિંદગીમાં આપણે કંઈક થોડીક વાતો કરીએ એ પહેલાં એમની વિલાદત ઉપર, એમની તારીખે વિલાદત ઉપર જરાક ઇશારો કરીએ તો આ ઇમામ છે કે જેની વિલાદતની તારીખથી લઈ શહાદતની તારીખ અને એની ઉંમર બાબતે દરેક જગ્યાએ ઇખ્તિલાફ જોવા મળે છે. અમુક લોકો, વધારે પડતા લોકો ચોથી શાબાન વિશે વાત કરે છે, તો અમુક લોકો 15 જમાદિલ અવ્વલ વિશે વાત કરે છે કે એમની વિલાદત 15 જમાદિલ અવ્વલ ના હતી. ખૈર, જે પણ હોય, કઈ હિજરીમાં જન્મ થયો એમાં પણ બહુ ઝાઝો ઇખ્તિલાફ જોવા મળે છે. મશહૂર 36 હિજરીમાં એમનો જન્મ થયો. એમની કુલ ઉંમર એમાં પણ ઇખ્તિલાફ છે કે કોઈ કહે છે 55 વર્ષની ઉંમર ટોટલ હતી, કોઈ કહે છે નહીં 58 વર્ષ, તો કોઈ કહે છે ના 59 વર્ષ. આ ઇમામ એ મઝલૂમ તરીન ઇમામ છે કે જે પોતાની પેદાઈશથી લઈ એમની વિલાદતથી લઈ એમની શહાદત સુધી પોતાની જિંદગીને મઝલૂમીમાં બસર કરી. કેવી રીતે? વિલાદત વખતે. કારણ કે આપણી પાસે આ એક એવા વાહિદ ઇમામ છે, એક એવા એકલા ઇમામ છે કે જેમની વિલાદત થતાં જ એમની માતા જનાબે શહેરબાનો અલૈહિસ્સલામનો ઇંતકાલ થયો. એટલે કે જ્યારે આપણે આજે આપણા ચોથા ઇમામ ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામની વિલાદત મનાવી રહ્યા છીએ, સાથે સાથે એમની માદરે ગિરામી જનાબે શહેરબાનોની વફાતનો દિવસ પણ છે. ખેર, પણ કારણ કે ઇમામ છે, આપણે બધા ઇમામને યાદ કરીએ છીએ, તો ઇમામે સૈયદુસ સાજિદીન ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામને પણ આપણે યાદ કરીએ છીએ. અને કારણ કે આજે મરીઝનો દિવસ દર વર્ષે આપણે પાળીએ છીએ દુલિયાર જમાતમાં, તો વધારે નહીં લંબાવું, 1-2 વાતો કહી અને આપણે મરીઝો માટે આપણે જે પ્રોગ્રામ છે એની શરૂઆત કરશું. કરબલામાં જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની શહાદત વાકે થઈ ત્યારે ઇમામની ઉંમર કેટલી હતી એમાં પણ ઇખ્તિલાફ છે.
અમુક લોકો કહે છે કે 20 વર્ષની ઉંમર હતી, તો અમુક લોકો કહે છે નહીં 22, તો અમુક લોકો 25 વર્ષ સુધીની વાત કરે છે. આપણે ત્યાં મશહૂર છે કે ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ કરબલાના મેદાનમાં 25 વર્ષના હતા. વધારે પડતા લોકો આપણા ચોથા ઇમામને બીમારે કરબલા તરીકે યાદ કરે છે, અને સાચી વાત છે. એક અલ્લાહની મસલિહત હતી કે ઇમામતનો દોર, ઇમામતનો સિલસિલો ચાલુ રહે, એ માટે ઇમામ બીમારીનો સામનો કરે છે. અને બીમારી પણ સખત હતી કે એટલી બેહોશી એમના ઉપર તારી થતી કે લગભગ ઇમામના સાથીઓની શહાદત વિશે આપણા ચોથા ઇમામને ખબર નથી. અસરના વખતે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ મુલાકાત માટે આવે છે, ત્યારે બધી ખબર આપે છે. પણ ઘણા લોકોને એમ થાય છે કે ઇમામે સૈયદુસ સાજિદીન એક બીમાર ઇમામ છે, પણ એવું નથી. ઇમામની લગભગ 58-20 વર્ષની ઉંમર છે. એમાં ફક્ત જે કરબલાનો માહોલ છે એમાં ઇમામ બીમાર છે આ સફર દરમિયાન, પરંતુ એના પહેલા પણ બીમાર નહીં હતા અને કરબલાના વાકયા પછી પણ ઇમામ બીમાર નથી. ઇમામે ઘણા એવા કાર્યો કર્યા છે કે જેના થકી આપણે આજ સુધી ફાયદો મેળવી શકીએ છીએ. ઇમામે સૈયદુસ સાજિદીન અને ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ, આ બે લકબ જે છે ઇમામના મશહૂર છે, અને બંને લકબ જે છે ઇમામના ઇબાદતથી મનસૂબ છે. સૈયદુસ સાજિદીન એટલે શું? સજદા કરવા વાળાઓના સરદાર. ઝૈનુલ આબિદીન એટલે શું? ઇબાદત કરવા વાળાઓની શોભા, એટલે કે બહુ વધારે ઇબાદત ગુજાર હતા. ખુદ ઇમામની જિંદગીમાં આપણે જોઈએ કે ક્યાં મહત્વના કાર્યો છે. જસ્ટ ચિત્ર બયાન કરતો જાઓ કે ઇમામનો કરબલાના વાકયા પછી મહત્વનું કામ જે હતું એ આશુરાને જીવતી કરવી, આશુરાને બયાન કરવી. કારણ કે આજના જમાનાની જેમ નથી કે આપણે વિડીયો કેમેરામાં બધી વસ્તુ રેકોર્ડ કરી અને બધાને દેખાડી દીધું. ના, ત્યાં રિવાયત બયાન થતી. કરબલામાં બીજું કોઈ હતું નહીં. ખાનદાને અહેલે બેતમાં મર્દોમાં એક ચોથા ઇમામ છે અને એક પાંચમા ઇમામ છે. આ બંનેથી રિવાયતો આપણા સુધી પહોંચે છે. તો ઇમામે સૈયદુસ સાજિદીન અલૈહિસ્સલામ એ બધી રિવાયતો બયાન કરે છે. જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા રિવાયત બયાન કરે છે. આપણા ચોથા ઇમામ જગ્યાએ ઇમામે હુસૈન અલૈહિસ્સલામની શહાદતની યાદ દેવરાવે છે. પાણી જોવે છે, ઇમામે હુસૈનને યાદ કરે છે. કોઈ જાનવરને ઝબહ કરતું હોય તો ત્યાં ઇમામે હુસૈનને યાદ કરે છે. કોઈને ત્યાં શાદી અથવા મરણનો પ્રસંગ હોય, ઇમામ કરબલાને યાદ કરે છે. કોઈ શાદીમાં બોલાવવા આવે તો ઇમામ કહે છે તારા ઘરે મજલિસે હુસૈન બરપા કર, તો હું આવીશ. આ રીતે ઇમામે કોશિશ કરી કે આશુરા ભૂલાઈ ના જાય અને આશુરા જીવતી રહે. આ એક કામ. પરંતુ એમ નથી કે ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ પોતાની પૂરી જિંદગી રડતા રહ્યા. ખૈર, એનો વખત આવતો ત્યારે આઝાદારી કરતા બાબા મસાઈબ ઉપર ઇમામે હુસૈનના મસાઈબમાં આંસુ વહાવતા, એટલે સુધી કે પોતાની વીંટી જે પહેરતા હતા એમાં જે નક્શ હતું એ પણ બદલાવી નાખ્યો અને ઇમામે પોતાની વીંટી ઉપર લખાવી નાખ્યો શકીય કાતિલો હુસૈન ઇબ્ન અલી, કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામનો કાતિલ બદબખ્ત થયો. હવે જેની પણ નજર ઇમામની વીંટી ઉપર પડે પરબારું આ વાંચે અને કરબલા યાદ આવે. તો મહત્વનું કામ ઇમામનું આશુરાને જીવતી રાખવી હતું. પણ એમ નહીં હતું કે ઇમામ પોતાની જિંદગીના બીજા કાર્યો છોડી અને ફક્ત ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઉપર આંસુ વહાવતા. ના, એવું નહીં હતું. પોતાની જિંદગીના કામ પણ કરતા, એટલે સુધી કે ગરીબોની મદદ રાતે કરવા માટે ગુણી ઉપાડી અને એ લોકોને દેવા માટે જતા.
કનીઝોને ખરીદતા, ગુલામોને ખરીદતા, એ લોકોની તરબિયત કરતા, શીખાડતા ઇસ્લામ અને એને આઝાદ કરતા, એટલે સુધી કે મદીનાની બાજુમાં એક નાનકડું ગામ વજૂદમાં આવે છે કે જ્યાં લગભગ 400 ફેમિલી જીવન વિતાવે છે, કે જે બધા ઇમામે સૈયદુસ સાજિદીન, ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામના આઝાદ કરેલા અને તરબિયત કરેલા માણસો હતા. કારણ કે જમાનો એવો હતો કે ઇમામ મિંબર ઉપર જઈ અથવા તો મજલિસ બરપા કરી અને વાત બયાન નથી કરી શકતા, કારણ કે એ જમાનામાં બહુ સખ્તરીન માણસો મોજૂદ હતા. તો ઇમામ એક બીજો સહારો લે છે, એ છે દુઆનો સહારો. જગ્યાએ જગ્યાએ દુઆ પડતા હતા. ઝિયારત અમીનુલ્લાહ, એ જમાનામાં ઇમામે અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામની કબ્ર ક્યાં છે એ કોઈને ખબર નહીં હતી. જેવી રીતે આજે આપણને નથી ખબર કે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની કબ્ર ક્યાં છે, એવી રીતે એ જમાનામાં કોઈને ખબર નહીં હતી કે ઇમામે અલી અલૈહિસ્સલામની કબ્ર ક્યાં છે, કારણ કે જમાનો એવો હતો, કબ્રને છુપાવીને રાખવામાં આવી હતી. પણ ચોથા ઇમામના જમાનામાં હવે એ પ્રોબ્લેમ ચાલ્યો ગયો. ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ પોતાના દીકરા ઇમામે મોહમ્મદ બાકિર અલૈહિસ્સલામને હાથ પકડીને લઈ જાય છે. ક્યાં? નજફ. ઘણી વખત મોજીઝાથી, ઘણી વખત સફર કરે છે અને ત્યાં જઈને ઝિયારત પડતા. કઈ ઝિયારત? ઇમામે અલી અલૈહિસ્સલામની મશહૂર ઝિયારત, ઝિયારત અમીનુલ્લાહ. કોનાથી લખાણી છે? કોણે બયાન કરી? આપણા ચોથા ઇમામ ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ. ઇમામ એક વખત મસ્જિદે કૂફામાં નમાઝ પડતા હતા અને અબુ હમઝા સોમાલી કે જે ખુદ 3 શહીદના પિતા છે, હજી ચોથા ઇમામને ઓળખતા નથી. ઇમામ નમાઝ શરૂ કરે છે, અલ્લાહુ અકબર. એ ખુશુ એવી નમાઝ ઇમામની ગમી કે જાણે ઇમામ નમાઝ નથી પડતા, ઇમામની સાથે પૂરી મસ્જિદે કૂફા નમાઝ પડી રહી છે. નમાઝ પૂરી થઈ, ઇમામ બહાર નીકળ્યા એટલે આ કોઈને પૂછે છે, આ કોણ હતું? તો કે તું નથી ઓળખતો? ઇમામે હુસૈનના ફરજંદ ઇમામે સૈયદુસ સાજિદીન ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામ હતા. એમના પાસે જાય છે, ઓળખાણ કરાવે છે કે જે મૌલા તમારી નમાઝથી હું ઇમ્પ્રેસ થયો, કે આવી સરસ નમાઝ. ત્યારે ઇમામ મસ્જિદે કૂફામાં નમાઝ પડવાનો સવાબ બયાન કરે છે કે અગર જો માણસોને ખબર પડી જાય કે મસ્જિદે કૂફામાં નમાઝ પડવાનો સવાબ શું છે, તો માણસ ઘસડાઈને આવવું પડત, સૂતા સૂતા ઢસડાઈને આવવું પડત, તો પણ આવત અને મસ્જિદે કૂફામાં નમાઝ પડત. અને પછી કહે છે કે ચાલ હું તને ઇમામ અલી અલૈહિસ્સલામની કબ્રની ઝિયારત કરાવું, અને ત્યાં લઈ જાય છે અને ત્યાં ઝિયારત પડે છે. આ બીજી ઝિયારત પણ મફાતીમાં મોજૂદ છે કે ઇમામે અબુ હમઝા સોમાલી સાથે ત્યાં ઝિયારત કરી. અબુ હમઝા સોમાલીને એક દુઆ શીખાડે છે, બહુ લાંબી દુઆ છે, અક્સર લોકો માહ રમઝાનમાં આને પડતા હોય છે. મફાતિહુલ જિનાનમાં વિશક દુઆને ઝિયારત મોજૂદ છે કે જે ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામે બયાન કરી. એક આખી કિતાબ છે કે જેમાં 50થી વધારે દુઆ છે. એ કઈ કિતાબ છે? અહસન, સહીફે સજ્જાદિયા, કે જે દુઆઓ ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામે પડી હતી, આ બધી આમાં સહીફે સજ્જાદિયાના નામે મશહૂર છે, બધી આમાં છે. તો ઇમામનું આ બીજું કામ હતું, ડિરેક્ટ તબલીગ નહોતા કરી શકતા, દુઆના અલ્ફાઝમાં ઇમામ જે છે લોકોની તબલીગ કરતા અને મારિફ બયાન કરતા. એક સુન્ની આલિમ લખે છે કે શિયાઓ પાસે અકાઈદ, અકીદાનો અહેસાન ઇમામ અલી અલૈહિસ્સલામનો છે, કે જે પણ અકીદા મળ્યા છે, એતકાદ મળ્યા છે, એ ઇમામ અલી અલૈહિસ્સલામના થકી મળ્યા છે. તો એ ઇમામ અલી અલૈહિસ્સલામનો અહેસાન છે. અને શિયાઓ પાસે જે દુઆ છે, તો એમાં અલી ઇબ્ન હુસૈન ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામનો અહેસાન છે. છેલ્લી વાત કહીશ, અહેમદ તમામ મરશી નજફી, કે જેની મોટી લાઇબ્રેરી છે, કે વર્લ્ડમાં આગળ જો બીજા નંબરની કોઈ લાઇબ્રેરી હોય
તો એ કુમમાં આયતુલ્લાહ મરશી નજફીની લાઇબ્રેરી છે. એ કહે છે કે મેં એક વખત આ સહીફે સજ્જાદિયાને લઈ અને અલ અઝહર યુનિવર્સિટી મિસ્રમાં મોકલી. તો એ લોકો પ્રોફ લોકો ત્યાંના ડિરેક્ટર લોકો વાંચી અને મને કાગળ લખે છે કે તમે બહુ લોકો બધા ખુશ નસીબ છો કે તમારા પાસે આવો જબરદસ્ત દુઆનો ખજાનો છે. દુઆનો ખજાનો છે, ખુશ નસીબ છો. કાશ મને આ કિતાબ મારી જવાનીમાં મળી હોત તો હું આની શરહ લખત, તફસીર લખત. જ્યારે કે આજે જમાનામાં 50 જેટલી તફસીરો સહીફે સજ્જાદિયા ઉપર લખાઈ ચૂકી છે. આપણા ઘરોમાં શાયદ બધાના ઘરોમાં સહીફે સજ્જાદિયા મોજૂદ છે, પરંતુ આપણને તૌફીક ઓછી છે કે આપણે એને ખોલીને વાંચતા નથી. નહીતર એકથી એક બહેતરીન વસ્તુ લખેલી છે. અગર જો આ સહીફે સજ્જાદિયાને સમજી લઈએ, આપણે બીજાના દર ઉપર જવાની જરૂર નહીં પડે. અને ત્રીજું ઇમામનું કામ હતું કે શાગીર્દો બનાવતા. હવે આપણા છઠ્ઠા ઇમામ કે જેની પાસે 4,000 થી 6,000 શાગીર્દો હતા, એવું ઇમામ પાસે નહીં હતું. બલકે ઇમામ એક એક માણસને બોલાવી એને ધીરે ધીરે શીખાડતા. અબુ હમઝા સોમાલી છે અથવા અબુ ખાલિદે કાબુલી છે, આ બધાને એક એક કરીને બોલાવતા, એને શીખાડતા, એને ઇલ્મ આપતા અને એને મુહિબ્બે અહલે બૈત બનાવી અને ધીરે ધીરે તબલીગનું કામ આગળ લઈ ગયા. આ છે ઇમામની મુખ્તસર જિંદગી. અગર જો આ બીમાર અને મરીઝનો દિવસ ના હોત તો આપણે વધારે વાત કરી શકત, પણ ઇન્શાઅલ્લાહ કોઈ વખત મોકો મળ્યો તો આ સહીફે સજ્જાદિયા ઉપર આપણે વાત કરશું કે આપણી પાસે કેટલો મહત્વનો ખજાનો આપણા ચોથા ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ પાસેથી આપણને મળેલો છે. કે કોશિશ કરીએ કે આપણે આ દુઆઓથી ફાયદો ઉઠાવીએ, આપણી પ્રોબ્લેમ પણ સોલ્વ થશે અને આપણા નામે આમાલમાં नेकियों पण लखाशे. साथे मळीने दुआ करिए. खुदाया बेहक इमाम ज़ैनुल आबिदीन अलैहिस्सलाम हमारा गुनाह ने कबीरा सगीरा ने माफ़ फरमा, हमारी इबादत ने इताअत ने कबूल फरमा, हमारी मुश्किलात ने आसान फरमा, हमारा रिस्क में बरकत इनायत फरमा. जे मोमिन ने मोमिनात बीमार से खुदाया ने शफाए कामिल ने आजिल इनायत फरमा. इमाम ज़मान अलैहिस्सलाम ने ज़ुहूर में जल्द से जल्द आजिल फरमा. हज़रत आयतुल्लाह सिस्तानी ने दीगर मराजियों ने सेहत व सलामती साथ लंबी उम्र इनायत फरमा. अमोन इमाम ज़मान अलैहिस्सलाम ने अंसारों में शुमार फरमा. रब्बना तकब्बल मिन्ना